ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું. ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી. CCE ગ્રુપ બીના પરિણામ જાહેર કરવા બાબત પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું છે. કટ ઓફ મેરિટ તમે જોઈ શકો છો. 28 જુલાઈથી ઓજસ પર એક નવી ભરતી શરૂ થવાની છે. એની નોટિફિકેશન આપણે વિડીયો બનાવીને મૂકી છે, જરૂરથી ચેક કરજો. CCE ગ્રુપ બી અને CCE ગ્રુપ એ વાત કરી લઈએ દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત, જેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની સૂચના આવી છે. પરીક્ષાની તારીખ, સંપૂર્ણ માહિતી અવેલેબલ છે. GSSB તરફથી એક નવી નોટિફિકેશન આવી છે જગ્યામાં વધારો કરવા બાબત. લગભગ 500 જગ્યા હતી અને હવે 800 જગ્યા થઈ ગઈ છે. તો તેની માહિતી જરૂરથી ચેક કરી લેજો. હોઈ શકે છે તેમાં તમે એ ભરતીમાં ફોર્મ પણ ભર્યા હોય. જો તમે ગુજરાતમાં આવનારા ભરતી મેળામાં ઇન્ટરેસ્ટેડ છો, પ્રાઇવેટ નોકરીઓમાં મેળવવા માંગો છો, તો આજની આ વિડીયો તમે ગઈકાલે મૂકેલો છે તે ખાસ ચેક કરી લેજો. વિદ્યાસહાયક ભરતી અંતર્ગત ખૂબ જ મોટા સમાચાર, ગુડ ન્યૂઝ અવેલેબલ છે. ગઈકાલ 19 જુલાઈના રોજ આવ્યા હતા. તો એકવાર વિડીયો ખાસ ચેક કરજો, બનાવીને મૂક્યો છે. GWSSB 23 જુલાઈથી અરજી શરૂ થશે અને છેલ્લી તારીખ 28 રહેશે. તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત જે અપડેટ આવી છે તેનો વિડીયો પણ અવેલેબલ છે. બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને ₹20,000ની સહાય મળશે આગળ ભણવા માટે અને કોચિંગ માટે, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે. તો વિડીયો ખાસ ચેક કરી લેવા વિનંતી. GSSB CCE બી ગ્રુપની મહત્વપૂર્ણ અપડેટ તમને સૌને ખ્યાલ છે 19 જુલાઈના રોજ આવી હતી. ફરી એકવાર આજે 21 જુલાઈના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી CCE ગ્રુપ બીની મહત્વપૂર્ણ નોટિફિકેશન ઓફિશિયલ વેબસાઇટ પર આવી છે, એટલે કે gssb.gujarat.gov.in. તો ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા માટે ઓફલાઈન ડોક્યુમેન્ટ ચકાસણી અને ચોઇસ ફિલિંગ માટે સંભવિત તારીખ બાબત નોટિફિકેશન જે આવી છે તેની તરફ આગળ વધીએ. તો વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાના અંતે સામાન્ય વહીવટ વિભાગના 18/5/2023ના જાહેરનામાથી નિયત થયેલ 40% લઘુત્તમ લાયકી ધોરણને ધ્યાનમાં લાયક ગણવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ 19 જુલાઈના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. તો પરીક્ષા માટે લાયક થયેલ ઉમેદવારો માટે ઓફલાઈન ડોક્યુમેન્ટ ચકાસણી અને ઓફલાઈન ચોઇસ ફિલિંગ કાર્યવાહી મંડળ દ્વારા સંભવિત તારીખ 25 જુલાઈથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવે છે. તો ઉમેદવારો આ બાબત ધ્યાન રાખવાનું છે. ઓફલાઈન ડોક્યુમેન્ટ ચકાસણી અને ફિલિંગ માટે જરૂરી દસ્તાવેજ પ્રમાણો તૈયાર રાખવા સૂચન કરવામાં આવે છે. આ અંગેનું વિગતવાર કાર્યક્રમ મંડળ દ્વારા હવે પછી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. તો ઉમેદવારોએ આ બાબત ખાસ નોંધ લેવાની રહેશે. વિડીયો ગમે તો લાઇક કરો, બીજા સુધી જરૂરથી શેર કરો.